ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું મુંજાણી દક્ષ જય શ્રી રામ વિડીયો શૃંખલામાં આપને આવકારું છું. એહી કલી કર્મન ભગતિ વિવેકો રામ નામ અવલંબનેકો રામ હિ સુમિર્ય ગાયે રામ હિ સંતત સુનિય રામ ગુણ ગ્રામ હિ. મહાવીર હનુમાન જે એક પ્રાચીન સુપરમેન જ હતા. આજે આ સુપરમેન વિશે તમને થોડીક રસપ્રદ વાત જાણીને તમને આનંદ થશે. બાળપણમાં આપણે રામાયણની કથા આપણા વૃદ્ધો પાસેથી તો સાંભળી જ હશે. તેમાં એક પ્રસંગ આવે છે. લક્ષ્મણજીને યુદ્ધ દરમિયાન બાણ વાગ્યો ને તેઓ મૂર્છિત થયા. જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાનજી તેમની માટે સંજીવનીથી ભરેલો પર્વત લઈને આવ્યા. તો તમને એક સવાલ થતો હશે કે હનુમાનજીની ગતિ કેટલી હશે કે તેઓ એક જ રાતમાં લંકાથી હિમાલય સુધી અને હિમાલયમાંથી તે પર્વત લઈને પાછા લંકા આવ્યા. તો તેમની ઉડવાની ક્ષમતા તો ખૂબ જ વધારે છે. તો તમને તે સમજાઈ ગયું હશે. રામાયણના આ તથ્ય દ્વારા આપણે હનુમાનજીની ગતિ શોધવાનો પ્રયત્ન કરીશું. જ્યારે લક્ષ્મણ અને મેઘનાથની વચ્ચે યુદ્ધ થવાનું હતું ત્યારે તે પહેલાં મેઘનાથે પોતાના કુળદેવીની તપસ્યા શરૂ કરી દીધી હતી. જ્યારે આ વાત રામજીની વાનર સેનાને ખબર પડી ત્યારે વિભીષણજીએ તેમાં કહ્યું કે જો મેઘનાથની તપસ્યા પૂર્ણ થઈ જાય તો તે અમર થઈ જશે અને તેને ત્રણેય લોકમાં કોઈ પણ નહીં મારી શકે. તો તેથી તેની તપસ્યાનો ભંગ કરવો ખૂબ જ જરૂરી છે. તેથી હનુમાનજી તેમની વાનર સેના સાથે મેઘનાથની તપસ્યાનો ભંગ કરવા ગયા. હનુમાનજીએ તેમની ગદા વડે મેઘનાથની તપસ્યાનો ભંગ કર્યો. તે સમયે રાત્રિ હતી. લક્ષ્મણજીએ રાત્રિમાં જ મેઘનાથને યુદ્ધ માટે લલકાર્યો. રામાયણ અનુસાર તે રાત્રિનો બીજો પહર હતો. રાત્રિનો પહેલો પહર સૂર્યાસ્ત થતાની સાથે જ શરૂ થાય છે. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે રાત્રિનો અંતિમ પહર એટલે કે ચોથો પહર પૂર્ણ થાય છે. આ પરથી કહી શકાય કે રાત્રિનો દરેક પહર 3 કલાકનો હશે. માનવામાં આવે છે કે લક્ષ્મણજી અને મેઘનાથ વચ્ચે યુદ્ધ રાત્રે 9 વાગે શરૂ થયું હતું. એવું કહેવામાં આવે છે કે લક્ષ્મણજી અને મેઘનાથ વચ્ચે ખૂબ જ ભીષણ યુદ્ધ થયું હતું. જ્યારે મેઘનાથે તેના શક્તિશાળી અસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા હતા. તે સમયે રાત્રે લગભગ 12 વાગ્યાનો હશે. જ્યારે રામજીએ તેના ભાઈને મૂર્છિત અવસ્થામાં જોયા ત્યારે તેઓ શોકમાં ડૂબી ગયા હતા. વિભીષણજીના કહેવાથી હનુમાનજી લંકામાંથી એક સુષેણ નામના વૈદ્યને લઈને આવ્યા. તેમને લાવવામાં 1 કલાકનો સમય લાગ્યો. એટલે આધુનિક સમય મુજબ તે 1 વાગ્યા હશે. જ્યારે સુષેણ વૈદ આવ્યા ત્યારે તેમને લક્ષ્મણજીની તપાસ કરી અને લક્ષ્મણજી માટે તેમને હનુમાનજીને સંજીવની બુટી લાવવા માટે કહ્યું. આ પરથી કહી શકાય કે હનુમાનજી લંકામાંથી સંજીવની બુટી લાવવા માટે રાત્રે 1 કલાક ને 30 મિનિટે નીકળ્યા હશે. અને જ્યારે તેઓ સંજીવની બુટી લઈને આવ્યા ત્યારે લગભગ 5 વાગ્યા હશે. હનુમાનજીને દ્રોણગીરી પર્વત લાવવામાં લગભગ 3 કલાક ને 30 મિનિટનો સમય લાગ્યો હશે. જ્યારે પવનપુત્ર અયોધ્યાની ઉપરથી ઉડતા હતા ત્યારે રામના ભાઈ ભરતને કોઈ રાક્ષસ છે તેમ સમજીને હનુમાનજી ઉપર બાણ ચલાવ્યું. તે બાણમાં હનુમાનજીને વાગ્યું ત્યારે હનુમાનજી શ્રીરામનું નામ લેતા તેઓ નીચે પડ્યા. જ્યારે ભરતજી હનુમાનજી પાસે જાય છે ત્યારે હનુમાનજીના મુખેથી શ્રીરામનું નામ સાંભળે છે. તેથી ભરતજી પણ દંગ રહી જાય છે. ત્યારબાદ હનુમાનજીએ શ્રીરામ અને રાવણ વચ્ચેના યુદ્ધની માહિતી આપી. પછી લક્ષ્મણજીના મૂર્છિત થવાનો પ્રસંગ ભરતજીને સંભળાવ્યો. આ પ્રસંગ સાંભળીને ભરતજીના આંખમાંથી આંસુ વહી ગયા. ત્યારબાદ ભરતજીએ હનુમાનજી પાસે માફી માંગી અને તેમનો ઉપચાર કર્યો. આ બધું કરવામાં હનુમાનજીનો અડધી કલાકનો સમય ચાલ્યો ગયો. હનુમાનજીની ઉડવાની ગતિની વાત કરીએ તો તેઓ 2 કલાકમાં જ લંકાથી હિમાલય પહોંચ્યા હતા અને ત્યાંથી દ્રોણગીરી પર્વત લઈને પાછા લંકા આવ્યા હતા. હવે આપણે હનુમાનજીએ કાપેલા અંતરની વાત કરીએ તો લંકાથી દ્રોણગીરી પર્વત સુધીનું અંતર 2500 કિલોમીટર થાય છે. જો તેને આવા જવાની ગણતરી કરીએ તો તે 5000 કિલોમીટર થાય છે. આ પરથી આપણે કહી શકીએ કે હનુમાનજીની ઉડવાની ગતિ 2500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે. હનુમાનજીની ઉડવાની ગતિની વાત ધ્વનિની ગતિ સાથે સરખાવીએ તો હનુમાનજી ધ્વનિની ગતિ કરતાં 2 ગણા વધારે સ્પીડથી ઉડ્યા હતા. આધુનિક સમયમાં ભારતની પાસે રહેલા રશિયાથી આવેલા યુદ્ધ વિમાનોની વાત કરીએ તો તેમની ઉડવાની ઝડપ 2400 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો આ પરથી કહી શકાય કે હનુમાનજીને ઉડવાની ગતિ તે એક આધુનિક સમયના યુદ્ધ વિમાન કરતાં પણ વધારે છે. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે સ્વામી અને શિષ્ય વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ. જ્યારે રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે શ્રીરામ અને લક્ષ્મણજી સીતાજીની શોધમાં ભટકતા હતા ત્યારે તેમનું મિલન હનુમાનજી સાથે થાય છે. હનુમાનજી શ્રીરામ અને સુગ્રીવની મિત્રતા કરાવે છે. ત્યારબાદ સંપૂર્ણ વાનર સેનાને સીતાજીની શોધમાં મોકલી આપવામાં આવે છે. હનુમાનજી, અંગદજી અને જામવંતજી તેમની વાનર સેના સાથે દક્ષિણ કિનારાના તટે પહોંચી ગયા. હવે લંકામાં જઈને સીતાજીની શોધ કરવાની બાકી હતી. ત્યારે સૌપ્રથમ જામવંતજીએ કહ્યું કે હું વૃદ્ધ થઈ ગયો છું એટલે હું લંકા ન જઈ શકું. પછી અંગદે પણ ના પાડી. ત્યારે હનુમાનજી લંકામાં ગયા. હનુમાનજીએ લંકામાં જઈને સીતાજીની શોધ કરવાની ખૂબ કોશિશ કરી પણ તેમની કોશિશ અસફળ થઈ. ત્યારે હનુમાનજીને વિચાર આવ્યો કે જો તેઓ સીતાજીની શોધ કર્યા વિના જ પાછા ફરશે તો મોટો અનર્થ થઈ જશે. માટે તેમને તેમના પ્રભુ શ્રી રામનું નામ લઈને હજી એકવાર સીતાજીની શોધ આદરી. આ વખતે તેમને સફળતા મળી. અશોક વાટિકામાં રહેલા સીતાજીને શ્રીરામનો સંદેશો આપ્યો ત્યારે સીતાજી તે રામના સંદેશાથી ખૂબ પ્રસન્ન થયા અને તે હનુમાનજીને અજર અમર રહેવાનો વરદાન આપી દીધો. ત્યારબાદ હનુમાનજીએ લંકાને સળગાવી.
સીતાજીની જાણકારી મેળવીને જ્યારે હનુમાનજી શ્રીરામ પાસે પાછા આવે છે ત્યારે તેઓ શ્રીરામને સીતાજીનો સંદેશો સંભળાવે છે. આ સંદેશો સાંભળીને શ્રીરામ હનુમાનજીને ગળે લગાવે છે અને તેઓ હનુમાનજીને તેમના ભાઈ ભરત સમાન પ્રિય ગણાવે છે. તો મિત્રો, આ વાત પરથી બોધપાઠ મળે છે કે સ્વામીએ સોંપેલા કાર્યને પૂર્ણ કરવા માટે શિષ્યને સંપૂર્ણ પ્રામાણિકતાથી કોશિશ કરવી જોઈએ. જો તે કોઈ કાર્ય સફળ થતું નથી અને તે કોશિશ ન કરે તો તે કાર્ય કદી સફળ નહીં થાય, પરંતુ તે કોશિશ કરે તો તે કાર્ય અવશ્ય સફળ થશે. જોયું ને મિત્રો, સદીઓ પહેલાં રચાયેલો રામાયણ ગ્રંથ આજના આપણા જીવનમાં સફળ કેવી રીતના થવું તે આપણને શીખવાડે છે. અસ્તુ. જય શ્રી રામ.